નમસ્કાર. તો આજે સ્વતંત્રતા દિવસ છે. દેશને આઝાદ થયે 80 વર્ષ થઈ ગયા. ત્યારે આપણી સાથે રિક્ષા ચાલકોનું યુનિયન છે. આપણે એમની પાસેથી જાણીશું આજે તેઓ રેલી નીકાળવાના છે. તેઓ શું વિચારે છે અને દેશમાં એવી કઈ બાબતો છે જેમાં હજી પણ પરિવર્તન લાવવો જોઈએ. આપણી સાથે યુનિયનના જે છે પ્રેસિડેન્ટ છે. શું કહેશો, આજે 80 વર્ષ થયા છે આઝાદ થયે દેશ? आज आज़ाद ना दिवस है, तो इसके लिए हम लोगों ने 15 अगस्त की रैली ये निकाली है और क्या कि बहुत हमारा संगठन बहुत ज़्यादा भी मजबूत हो गया है और हम लोग अभी यहाँ से रैली निकालेंगे और देश की आज़ादी के लिए अपने तिरंगा झंडा लहराते हुए और अपने सब जगह जाएंगे और क्या कि अच्छा काम। आपको लगता है कि सही में सब आज़ाद है अभी? आज़ाद तो हैं, लेकिन क्या कुछ तकलीफें पड़ रही हैं, उसके लिए हमने बोला भी हुआ है कि सरकार को कि नहीं, जहाँ जहाँ तकलीफ है वहाँ पे सुधारा करिए, बराबर। क्योंकि हम लोग जो गरीब इंसान है वो गरीबी में बहुत है, तो उसके लिए कुछ ऐसा काम करो कि उसका भी रोजी रोटी चले और उसका क्या गुजारा हो। हमारे पीएम है वो आज़ादी का अमृत महोत्सव कहते हैं, तो आपको लगता है ये आज़ादी का अमृत महोत्सव है, ये अमृत काल है? तो ये तो अमृत काल है ही ना, ये आज़ादी का महोत्सव, ये अमृत काल है, बराबर। क्योंकि जो हिंदुस्तान के अंदर हम लोग जो अगर ये झंडा यात्रा निकालते हैं और क्या आज़ादी के ये जश्न मनाते हैं, तो ये सबसे बड़ी हमारी खुश नसीबी है और हमारे भाग्य ऐसे हैं कि नहीं हमको ये अवसर काम करने को मिल रहा है, बराबर। आप क्या कहेंगे? हमारी जो यूनियन की जो रैली है मोटी एकदम संख्या है, यही बोला हम लोग शांतिपूर्वक अपने रैली का जो भी है करेंगे। यही हमारे बोलने मत, अपना भारत तो आज़ाद पहले से ही है। हाँ, अब मैं ફરી કરું બરાબર. તમે શું કહેશો, આજે જે દેશને આઝાદ થઈ 80 વર્ષ થયા છે, રિક્ષા ચાલકોને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે? रिक्शा वाले की समस्या तो अपना हर चीज़ आज़ाद होती है, तो आज़ाद अपना भारत तो है ही है पहले से। यही बोलना चाहता हूँ, हम लोग जो भी रैली निकाले आज अपना आज़ादी का महोत्सव हम लोग मना रहे, उत्सव मना रहे, यही बोलना चाहता हूँ। तो अब जो भी हमारे भाई लोग आए उनको खूब खूब धन्यवाद करना चाहता हूँ। यही है, जय हिंद जय भारत। बोलो। हाँ, તમે શું કહેશો? કહેવામાં તો એટલું છે કે અમારો દેશ તો આઝાદ થઈ ગયું છે, અમે આઝાદીના રાજમાં જતા રહીએ છીએ, પણ લાગતું નથી એ જે આપણે જીવન જીવી રહ્યા છે એમાં આઝાદ થયા છે ખરેખર. એ આમ આપણા માટે એક ગર્વનો વિષય છે કે આપણે આઝાદ છીએ, પણ જેમને આઝાદી અપાઈ એ બી વિચાર કરતા હશે કે નહીં ખરેખર અમે આઝાદી અપાઈને કેટલું સારું કર્યું છે. અત્યારે આ દેશ કયા મોડ ઉપર જઈ રહ્યો છે એ કોઈને ખબર નથી પડતી. કેમ આવું કહો છો? પ્રધાનમંત્રી તો કે આ અમૃતકાળ છે. અમૃતકાળ તો છે જ ને, અમૃતકાળ તો સદા માટે હતું. દેશ સોને કી ચીડિયા કહેલાયા કરતા હતા. એટલે એવું નથી કે એ તો ભારત અમૃતકાળ છે, રહેશે અને રહેવાનું છે, એ તો પહેલાંથી જ હતું. એટલે પ્રધાનમંત્રીના કહેવાથી અમૃતકાળ નથી, અમૃતકાળ તો છે જ, પણ જે અત્યારે પરિસ્થિતિ જે ઊભી થઈ રહી છે એ પ્રમાણે લાગતું નથી કે આપણે ખરેખર અમૃતકાળમાં જીવી રહ્યા છીએ. કેવી પરિસ્થિતિ? તો મારામારી જે ચાલી રહી છે, મની ક્રાઇસિસ ને બધી ચાલી રહી છે, ગરીબ વ્યક્તિ ગરીબ જ થઈ રહ્યો છે અને અમીર વ્યક્તિ અમીર થતો જઈ રહ્યો છે. એના સામે આપણે શું કહી શકીએ? તમને લાગે છે 80 વર્ષમાં એવી કઈ વસ્તુ છે જે બદલાવી જોઈએ હવે દેશમાં? એમ તો ઘણું બધું બદલાઈ જ ગયું છે અને પહેલાંથી જ બદલ્યું હતું. જેમ જેમ ડિમાન્ડ વધતી હતી એ રીતે દરેક સરકાર કે જે બેઠા છે એ આનું ચેન્જિંગ કરતા જ હતા. એવું નથી કે ભાઈ આ 2014 પછી જ આપણે નવો વિકાસ થયો છે, એવો નથી. જ્યારે જે સમય જે વિકાસ થવાનો હતો એ થતો જ હતો, જેવી ડિમાન્ડ હતી એ રીતે વિકાસ થતો હતો. એટલે આપણે એમ કહી જ ના શકીએ કે જે વિકાસ થયો છે 2014 પછી થયો છે. તમે શું કહેશો? શું નામ છે તમારું? મારું નામ પ્રહલાદભાઈ છે, હું રાવળ છું. આજે અમારી યુનિયન જે કરી છે ને એ બહુ સારું કામ કરી રહી છે અને એકતા પણ છે અત્યારે. અને આ જે 15મી ઓગસ્ટ છે એ આપણો આઝાદ દેશ છે અને આઝાદ થઈ ગયો છે. બહુ સારું કામ કર્યું છે. અત્યારે બધા કમિટી મિત્રો ભાઈ અત્યારે ભેગા થયા છે, બહુ સારું કામ કર્યું છે. જય હિન્દ જય ભારત. તમને લાગે છે સ્વતંત્રતા દિવસ છે તો જે શેરડીનો રસ એટલે કે ઇથેનોલ નાખે છે તમારી રિક્ષાઓમાં, એન્જિન ખરાબ થાય છે, બંધ કરવું જોઈએ? એ તો બેન કરવું જ જોઈએ ને, ફરજિયાત છે. આ વસ્તુ ચાલે નહીં, કેમ કે
જે મશીન એન્જિનમાં આ ઓઇલ જાય તો મશીન આખું બગડી જાય. એ મશીન બગડે તો ખર્ચો તો અમને જ થવાનો છે. એ લોકોને તો કશું જ નડવાનું નથી. એ લોકોને તો શું માલ વેચાવવો જોઈએ, પણ નુકસાન તો અમને જ છે. તો અમારી નુકસાની કોણ ભરશે? એ સરકારને થોડો વિચાર કરવો પડે ને બેન. આપણી સાથે બીજા લોકો છે, એમની સાથે પણ વાત કરીશું. એક સેકન્ડ. તમારું શું નામ છે? મારું ખેંગાર મુકેશ ચંદ્ર. શું કહેશો તમે? હું કહેવા માંગુ છું, આજે રિક્ષા યુનિયન જે લડત સમિતિ છે એમાં એકતા બહુ સારી છે અને બધાનું કામ સારું થાય છે. અડધી રાતે કોઈની ગાડી બગડે ને તો બધા ભાઈ આવી જાય છે, ભલે 2 વાગ્યા હોય કે 1 વાગે, રાતે ગમે ત્યાં હોય. અહીંથી લઈને 50 કિલોમીટર સુધી બી અમારા ભાઈ લોકો દોડે છે, ખાલી એક ફોનની રાહ જોવે. એટલે આજે હું એમ કહેવા માંગુ છું કે આ દેશની આઝાદી છે. પહેલાં તો હું સૌને સલામ કરું છું આખા દેશને, અને એ જે લોકોએ ભોગ આપ્યો છે અને આપણા દેશને સંભાળવા માટે જે સૈનિકો ઊભા રહે છે, બરાબર, એને હું સલામ કરું છું. અને આ મીડિયા થ્રુ કહેવા માંગુ છું આપણા દેશને કે આજનો દિવસ જે 15 ઓગસ્ટ છે, બરાબર, 80મો મહોત્સવ મનાવે છે. એ એટલા માટે મનાવે છે કે બધા ખુશીથી જીવે, બરાબર. અને આ દેશ માટે જે સૈનિકો આપણા બોર્ડર ઉપર ઊભા રહે છે એમની બહુ મોટી તાકાત છે. એમના લીધે અમે સુખીથી આરામથી સૂઈ શકીએ છીએ. અને આ જેટલા ભાઈઓ છે મારા દેશવાસીઓ, એમની હું દાજ આપું છું કે એટલો ટાઈમ આપી અને આપણા સાથે જોડાયા છે, એમને હું ધન્યવાદ કરું છું. અને મીડિયા ભાઈનો ધન્યવાદ કરું છું. અને પોલીસ ખાતાને બી હું ધન્યવાદ માગું છું કે અમારા એક કામમાં બધા ઊભા થઈ ગયા છે અને અમારો સપોર્ટ કરે છે. જય હિન્દ, જય ભારત. તો જેમ તમે આ તમામ રિક્ષા ચાલકોની વાત સાંભળી, આજે સ્વતંત્રતા દિવસ છે, તમને શું લાગે છે દેશમાં હજી એવી કઈ બાબતો છે જેમાં પરિવર્તન આવવું જોઈએ? તો અત્યાર માટે બસ આટલું જ. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે નિરાલી મહેરિયા.